નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। શું ગુજરાતની નજીક પહોંચ્યું છે વાવાઝોડું? પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હવે પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધીને નબળું પડી રહ્યું છે અને નીચા દબાણવાળા વિસ્તારમાં રૂપાંતરિત થઈ રહ્યું છે। આજે સવારે 5:30 વાગે તે પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર વિસ્તારમાં કેન્દ્રિત હતું, જે હવે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં વધુ નબળું પડીને નીચા દબાણવાળા વિસ્તારમાં બદલાવાની શક્યતા છે। કતપરમાં કમોસમી વરસાદે ભારે તબાહી સર્જી છે। મહુવા તાલુકાના કતપર ગામમાં કમોસમી વરસાદે ભારે તબાહી ફેલાવી છે। છેલ્લા 4 દિવસથી સતત વરસાદી પાણી ભરાવાથી જનજીવન ઠપ થયું છે। પાણીના યોગ્ય નિકાલના અભાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે। ગ્રામજનોને કચ્છિયા પાણીમાંથી પસાર થઈને કામકાજ કરવું પડે છે। માલણ નદીના પાણી સાથે મિસીને પ્લોટ અને ઘરોમાં ઘૂસી જતા પાણીથી સામાન ખરાબ થઈ ગયો છે। મોટું નુકસાન થવાની પણ આશંકા છે। વહીવટી તંત્રની બેદરકારીથી ગ્રામજનોમાં રોષ વધી ગયો છે। સીડી ઉતરતા વખતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ લપસી પડ્યા। ગઈકાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવણીના એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીડી ઉતરતી વખતે લપસી પડ્યા। ક્ષણભર માટે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ તેમની સુરક્ષા ટીમે તરત જ તેમને ટેકો આપીને ઊભા કર્યા હતા। સદભાગ્યે મુખ્યમંત્રીને કોઈ ઈજા થઈ ન હતી અને તેમણે આગળનો કાર્યક્રમ ચાલુ રખાવ્યો હતો। 100 વર્ષ જૂનું આંબાનું ઝાડ કપાતા પ્રકૃતિ પ્રેમીઓ રોષે ભરાયા છે। ગાંધીનગરને હરિયાળું રાખવા ગૃહમંત્રી અમિત શાહની સૂચના વચ્ચે ફોરેસ્ટ વિભાગે સેક્ટર 3Dમાં 100 વર્ષ જૂના લીલાછમ આંબાના ઝાડને માત્ર 1676ના ચલણ સામે કાપી નાખ્યું છે। વિકાસની આંધળી દોટમાં વૃક્ષોના નિકંદનથી શહેરી હરિયાળી છીનવાઈ રહી છે। શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજય શર્માએ વરસાદ વંટોળે ઝાડ કાપતી ટીમ જોઈ અને સ્થળે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે। કચ્છના મુન્દ્રામાં ભાજપમાં ભંગાણ। કચ્છના મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર ગામમાં ભાજપના નારાજ નેતાઓએ આપમાં વિધિવત રીતે પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ રવિલાલ મહેશ્વરી સહિત ભાજપના 10થી વધુ સક્રિય આગેવાનોએ આપની કાર્યશૈલીમાં વિશ્વાસ વ્યક્ત કરીને પક્ષ પલટો કર્યો હતો। સંજય બાપટ અને ગાંગજીભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં તેમને આપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા। પોલીસ ભવનમાંથી જ નકલી સીબીઆઈ અધિકારી ઝડપાયો છે। વડોદરા પોલીસ ભવનની અંદરથી જ એક નકલી સીબીઆઈ અધિકારી ઝડપાયો છે। ઘનશ્યામ સંઘાણી નામનો આ વ્યક્તિ કડિયા કામ સાથે સંકળાયેલો હતો, પરંતુ તે સીબીઆઈ અધિકારી તરીકેની ખોળક આપી રહ્યો હતો। પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી છે અને તેની પાસે સીબીઆઈ ઉપરાંત પોલીસ અધિકારી અને પત્રકારના બોગસ એટલે કે નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યા છે। પોલીસે હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભારતનો બીજી T20માં કારમો પરાજય। ઓસ્ટ્રેલિયા સામે ભારતનો બીજી T20માં કારમી પરાજય થયો છે। ભારતે બીજી T20માં ઓસ્ટ્રેલિયાને 126 રનનો ટાર્ગેટ આપ્યો હતો। ઓસ્ટ્રેલિયાએ આસાનીથી મેળવી લીધો હતો। ભારત તરફથી અભિષેક શર્માએ 36 બોલમાં 68 રન બનાવ્યા, જ્યારે હર્ષિત રાણાએ 35 રન બનાવ્યા। ઓસ્ટ્રેલિયા તરફથી હેડ 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો। માની પુણ્યતિથિએ 290 ખેડૂતોના દેવા ભર્યા। અમરેલીના સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં સુરત નિવાસી બાબુભાઈ જીરાવાલાએ માતાની પુણ્યતિથિ પર અનોખી પહેલ કરી। તેમણે 1995થી બાકી 90 લાખનું બેંક દેવું ચૂકવીને ગામના 290 ખેડૂતોને દેવા મુક્ત કર્યા છે। આ માનવતાના કાર્ય વિશે બાબુભાઈએ કહ્યું છે કે આ તેમની માતાની અંતિમ ઈચ્છા હતી। દેવું ચૂકવતા બેંક હવે ખેડૂતોને નવી લોન આપી શકશે। ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને આ એક નવી માનવતાની મિસાલ પણ બની ગઈ છે।
કચરો ફેંકનારને રિટર્ન ગિફ્ટ મળશે. હવે બેંગ્લોરમાં રસ્તા પર કચરો ફેલાવનારાઓને પાઠ શીખવવા માટે ગ્રેટર બેંગ્લોર ઓથોરિટીએ એક ખાસ પહેલ શરૂ કરી છે. ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ હેઠળ કચરો ફેંકનારનું ઘર શોધીને તે કચરો તેમને રિટર્ન ગિફ્ટ તરીકે પરત મોકલાશે. સીસીટીવી ફૂટેજ દ્વારા ઓળખાવાયેલા આવા લોકો પાસેથી 2000નો દંડ પણ વસૂલ કરવામાં આવી શકે છે. તંત્રનો હેતુ શહેરને સ્વચ્છ રાખવાનો છે. આઈફોન કરતાં એન્ડ્રોઈડ ફોન વધુ સેફ. ગૂગલે દાવો કર્યો છે કે એન્ડ્રોઈડ ફોન, ખાસ કરીને પિક્સેલ ફોન, કોલ અને મેસેજ દ્વારા થતા સ્કેમને આઈફોન કરતાં વધુ સારી રીતે બ્લોક કરે છે. ગૂગલે આ સિદ્ધિનો શ્રેય તેના AI સિક્યુરિટી ફીચરને આપ્યો છે. આ સિસ્ટમ દર મહિને 10 બિલિયનથી વધુ સ્કેમ અટકાવે છે. ગૂગલના જણાવ્યા મુજબ એન્ડ્રોઈડ સિસ્ટમમાં રહેલું AI શંકાસ્પદ કોલને રિયલ ટાઈમમાં સ્કેન અને ફિલ્ટર કરીને સ્કેમ અટકાવે છે. ભૂસ્ખલન થતાં 30 લોકોના થયા છે મોત. પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 30 લોકોના મૃત્યુ થયા છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ પોલીસને ટાંકીને જણાવ્યું છે કે એંગા પ્રાંતના કુકાસ ગામમાં આ ઘટના બની છે, જેમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. ગવર્નર પીટર ઇપાતાસે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 18 લોકો મળી આવ્યા છે, જ્યારે પોલીસે 21 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. એક્ટર ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ થયા છે. બોલિવૂડના પીઢ એક્ટર ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચારથી ચાહકો અને ફિલ્મ જગતમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, પરંતુ પારિવારિક સૂત્રોએ જણાવ્યું છે કે ગંભીર વાત નથી. તેઓ નિયમિત તપાસ અને વય સંબંધિત સ્વાસ્થ્ય કાળજી માટે આવ્યા છે. 89 વર્ષીય ધર્મેન્દ્ર હજુ સક્રિય છે. તેઓ છેલ્લે 2024માં તેરી બાતો મેં એસા ઉલઝા જિયામાં જોવા પણ મળ્યા હતા. ખેડૂતોએ પાક નુકસાનીના સર્વેનો બહિષ્કાર કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાજરડી ગામમાં ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે એકઠા થઈને પાક નુકસાની સર્વેનો બહિષ્કાર કર્યો છે. તેમણે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા 4 દિવસના માવઠાથી ઊભો પાક નષ્ટ થયો છે. મગફળી ધોવાઈ ગઈ છે. સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ વરસાદે ખેડૂતોનો કોળિયો છીનવી લીધો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.